જય માતાજી, હર હર મહાદેવ. હું જયદીપસિંહ ચૌહાણ. આપણા હિન્દુ તહેવારો આપણને ઘણું બધું કહી જાય છે, અને એ તહેવારોની વાત કરતા પહેલા સૌ ભારતવાસીઓને હોળીની અને ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ. મારે તમારી સમક્ષ વાત કરવી છે આ હોળી. હોળી એટલે શું છે? તો કે આપણી અંદર જે રાક્ષસી વૃત્તિઓ છે એનું દહન કરવું. દહન કર્યા પછી એની ઉપર બીજે દિવસે ધૂળ વાળી દેવી અને જીવનની નવી શરૂઆત કરવી. આજે આપણે શિક્ષિત તો થયા છે, પણ આપણા રીતિ રિવાજો, આપણી પરંપરાઓ, આપણી ફરજો, આપણી માનવતા, આપણે બધું જ છોડી દીધું છે. હોળીનો તહેવાર આવે એટલે કોઈને રંગ ઉડાડીને એને રંગથી ભરી દેવા. બહુ સારી વાત છે કે કોઈને તમે રંગથી ભરો. તો રંગથી ભરવા હોય તો એને આનંદ આવે, એની જિંદગી બદલાઈ જાય, એવા રંગોનો ઉપયોગ કરો ને. કોઈ બેરોજગાર છે તો એને ક્યાંક રોજગારી આપો. કોઈને કંઈ તકલીફ છે તો એ તકલીફમાંથી એને દૂર કરવા માટેના પ્રયત્ન કરો. તમે અલગ અલગ રંગો કદાચ છાંટીને, ઉડાડીને અને તમે એક દિવસ માટે રંગી દેશો, પણ કર્મ થકી કંઈક એને કંઈક એવું મળે કે એની આખી જિંદગી રંગીન થઈ જાય. હું એવું નથી કહેતો કે તમે કોઈના માટે હાવ ઘસાઈ જાઓ, પણ કોઈને આપણે એવી રીતે જિંદગી જીવાડવા તરફ લઈ જઈએ કે જેની આખી જિંદગી બદલાઈ જાય. અને એ જ ખરી આપણા માટે હોળી અને ધૂળેટી છે. એવા બે તહેવારો આવે હિન્દુ ધર્મમાં. એક હોળી અને ધૂળેટી એક આવે છે, એક દિવાળી અને પડવો આવે છે. અત્યારે હું હોળી કોઈના ઘરમાં લગાડવી એના કરતાં આપણી અંદર જે વિકૃત માનસ છે, આપણી અંદર જે કંઈ ખરાબ વિચારો છે, આપણી અંદર કોઈને નેગેટિવ છિતરવાની જે આવડતો છે, આપણી અંદર કોઈને કપટ કરીને કોઈનું પડાવી લેવાની આવડતો છે, આપણે અમુક પ્રકારનો મોહ છે, અભિમાન છે, ઈર્ષા છે, વિકૃતિ છે, ક્રૂરતા છે, આ બધા જે ગુણો છે ને, એ ગુણો જે રાક્ષસી વૃત્તિમાં ગણાય, એનું દહન કરવાનું છે. દહન કરીને એનું પ્રકાશ ફેલાવીને જીવનની અંદર ઉજાસ તરફ જવાનું છે. આ હોળીનું પર્વ આ સૂચવે છે ખરા અર્થમાં. અને બીજે દિવસે તમારે એની ઉપર ધૂળ વાળી કે ભાઈ અત્યાર સુધી આપણે જે કંઈ ખરાબ કર્યું છે એ બધું ઠીક છે, પણ હવે પછી આપણે બધું જ સારું કરવું છે. ખરેખર સારું ન થઈ શકે તો કંઈ નહીં, તો કોઈક સારું કરતું હોય ને તો એમાં પાછી પાની ન કરવી. કોઈને સલાહ આપવી તો સાચી સલાહ આપવી, કોઈનો ઉપયોગ ન કરવો, કોઈને ખોટી રીતે રંજાડવા નહીં. આપણે ખૂબ શિક્ષિત થયા, પણ આપણે જ્ઞાતિવાદમાંથી બહાર નથી આવ્યા. આપણે એવું દીપાદીપ ઝેર રેડતા જઈએ છીએ આપણા સ્વાર્થ માટે કે આજે તમામ સમાજો તૂટી વિખોરાઈને બે ઘર થાય છે. તો આવી હોળીઓ ખરા અર્થમાં હોળી નથી, આપણો વિનાશ છે. અને વિનાશમાંથી બહાર નીકળવા માટે આપણી પાસે જે કંઈ ખરાબ વસ્તુઓ છે, ખરાબ વિચારો છે, ખરાબ આદતો છે, જે કંઈ ખરાબ છે ને એનું દહન કરી, એને બાળી અને આગળ જે કંઈ કર્મો થયા, જે કંઈ ખરાબ આપણાથી જે કંઈ પાસાઓ થયા એની ઉપર ધૂળ વાળી, એટલે ધૂળેટી. એની ઉપર ધૂળ વાળી ધૂળેટી ને ઉજવી અને પછીથી આપણે એક નવી શરૂઆત કરીએ જીવનની, જેમાં કોઈને ને કોઈને આપણે સપોર્ટ આપીએ, કોઈને ને કોઈને સાચી દિશા તરફ લઈ જઈએ. એવા કર્મો કરીએ કે જેનું ભાથું કદાચ સમાજ નહીં લઈ તો કશું વાંધો નહીં, પણ ઈશ્વર જરૂર લેશે. અને એટલે જ ખેડૂત પાસેથી એક શિખા જેવો ગુણ છે કે ખેડૂત એક દાણો વાવે છે ને
પછી ઘઉંનો હોય, મકાઈનો હોય, બાજરીનો હોય, તો એના અઢળક દાણા બીજા પેદા થાય છે. એક દાણામાંથી અઢળક થાય. ઘઉં હોય તો 35-36 દાણા નીકળે, મકો હોય તો 100-150 દાણા નીકળે, જુવાર હોય તો એથી વધી જાય, બાજરો હોય તો એથી વધી જાય. તો તમે જેવું વાવો છો ને કર્મરૂપી, એવી ફસલ ઉગવાની છે અને એ જ પોતાને પ્રાપ્ત થવાનું છે. એટલે આપણે ખરાબ વાવવા કરતાં કંઈક સારું વાવીએ એવી આશા સાથે મા ભગવતી બધાને સદબુદ્ધિ સારી આપે, સારા રસ્તા તરફ આપણે જઈએ, માનવતા લાવીએ. કમસે કમ આપણે કોઈને નુકસાન ના કરીએ પોતાના અંગત સ્વાર્થ માટે થઈને. એ તરફ આગળ વધીને ફરીવાર હોળી અને ધૂળેટીની તમામ સ્નેહીજનોને, એના પરિવારને દિલથી, હૃદયથી હાર્દિક શુભકામના. જય માતાજી, હર હર મહાદેવ.